સુરત શહેરમાં પૂણા પોલીસે 2 નરાધમો રાક્ષસોને પકડ્યા। એપીએમસીમાં સિક્યોરિટીના વેશમાં આ રાક્ષસોએ 2 મહિલાને ઢોર માર માર્યો અને વાળ પકડી ખેંચીને મારવાનો વિડીયો વાયરલ થતાં આખરે પૂણા પોલીસે આ બંને આરોપીઓને પકડ્યા। 2 મહિલાઓને મારવાનો અને ફટકારવાતા 2 સિક્યોરિટી ગાર્ડને પોલીસે પકડ્યા। શાકભાજી ચોરીનો આરોપ મૂકી મહિલાને મારવામાં આવ્યો। વિડીયોમાં સિક્યોરિટી ગાર્ડ અને અન્ય વ્યક્તિ મહિલાને લાત ઘૂસાથી મારતા નજરે આવ્યા। વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો। ઘટનાની તારીખ 6 તારીખના રોજ મહિલા અને એક યુવતીને મારવાનો વિડીયો વાયરલ થયો હતો। દીકરીને વાળ ખેંચી અને એક મહિલાને લાકડી વડે મારવામાં આવી રહ્યો છે। પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો। વિડીયોમાં દેખાતા ઈસમોની પોલીસે ધરપકડ કરી। મહિલાઓએ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો। હાલમાં પૂણા પોલીસે આ બંનેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે। એપીએમસી માર્કેટના ચેરમેન એમએલએ સંદીપ દેસાઈ આ વાયરલ વિડીયો પછી કયા પ્રકારની કડક કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે। हट जाना वीडियो पर